શું રજનીભાઈ કહો, મજામાં? બસ હાલ તો બાબારીની દયા છે. શું ચાલે ઘેર પરિવારમાં બધો રેડી? ચાલે. ધંધા પાણી રેડી? ધંધા તો કેવું છે, નોકરી નહીં, ધંધો નહીં, એકદમ નવરા બેઠા છીએ એના બાબારીની નવરા છીએ. કોઈક ધંધો થાય તો કરવો છે, બાકી હાલ તો ખિસ્સામાં 5 રૂપિયા બી નહીં. હવે બાબારી લહેર કરે તો હાલ, બાકી ખાવાના ફાફા પડી. તમે આટલી શ્રદ્ધા રાખીને આવ્યા છો, બાબારીની ઘેર થાય બરોબર. ધીરજ રાખો, શ્રદ્ધા રાખો, બાબાજી બધું સારું છે. બસ હવે તો રામા ધણી કરે એ સાચું. અમારી બધા ભાઈઓને કેવું છે, તબિયત પાણી સારી? અમારા અક્ષયભાઈ ને શાંતિ હો. અક્ષયભાઈ ને કોઈ ચિંતા નહીં, બાબારી ની જબરી મેર થઈ. તો વધુ નહીં, બાબા ઉપર અટૂટ વિશ્વાસ રાખજો કે તમારે દિલાયા પૂરો થશે. હલો હેલો. રજનીશભાઈ વાત કરો છો? હા પાલનપુર થી બોલું છું. હા બોલો. તમારું રિઝ્યુમ મને મળ્યું હતું. હા હા તો નોકરીની તમારે રિક્વાયરમેન્ટ હતી, હા છે. તો તમે આવી શકશો આજે પાલનપુર? હા આવી જાઉં. તો હું તમને વોટ્સઅપ પર લોકેશન સેન્ડ કરું, તમે આવીને મને કોલ કરજો. એ સારું હો. ઓકે. જય રામદેવ પીર. ખરેખર મારી અરજ સાંભળી લીધી તમે હો. મારા નોકરી માટે કોલ આવી ગયો છે. હે રામદેવ પીર, મારા ભેળા ને ભેળા રહેજો હો. મને કોઈ વાતે તકલીફ ના પડે. જય રામદેવ. નોકરી માટે ફોન બી આવી ગયો. શહેરમાં જવાનું છે નોકરી માટે, પણ પૈસા તો છે નહીં. હવે હા, મારી મદદ અક્ષયભાઈ જરૂર કરશે. એ કદી મને ના નહીં પાડે. અક્ષયભાઈને ફોન કર. હલો અક્ષયભાઈ. હલો. હા બોલો રજનીભાઈ. અક્ષયભાઈ તમે ફટાફટ અહીંયા આવી જશો આપણે ત્યાં? કેમ, શું થયું? મારા શહેરમાંથી ફોન આવ્યો છે નોકરી માટે. હા તો મારે થોડા પૈસાની જરૂર છે. અરે ગોડા મુંજાઈશ નહીં, આવી જા, તારો ભાઈ બેઠો જ છે અહીંયા. હા તો તમે ફટાફટ આવો ને. ઓકે, આવી જાઓ. અક્ષયભાઈ, મારા શહેરમાંથી નોકરીનો ઓર્ડર આવ્યો છે. વાત કરો છો? હા, બાબા રામદેવ પીરે ખૂબ મહેર કરી. તમારી ઘરે સાંભળી લીધી એમ ને? હા, તો મને થોડા પૈસા આપશો તમે? કોઈ વાંધો નહીં યાર, કેટલા જોઈએ? મને 1500 રૂપિયા આપો ને ખાલી. એ ગોડા 1500 કે? એટલે એક કામ કર, આ પૈસા રાખી દે, વધે એટલું રાખજો. હા અક્ષયભાઈ. ગોડા તારો ભાઈ બેઠો છે ને, એમાં મૂંઝાવાનું ના હોય. હું તમને પાછા આપી દઈશ. કોઈ વાંધો નહીં, તમારે તારે જ્યારે આવે ત્યારે આપી પાણી, બરોબર? અને કઈ બી કામ પડે તો મને કોલ કરજો. જય બાબારી. જય બાપુ. એવડી મોટી મોટી બિલ્ડિંગો બનાવી, આવી જગ્યાએ મારે નોકરી લાગી. હે બાબારી, મારે અહીંયા નોકરી લાગી જશે તો હું તમારા કેટલી વર્ષ મારી નોકરી લગાડી દઈશ. આવું સાહેબ? યસ, કમ ઇન પ્લીઝ સીટ. કેમ છો સર? હા તો મિસ્ટર રજનીશ, તમારા વિશે મને કંઈક જણાવશો? સાહેબ હું વડગામનો છું. બરાબર છે. અને નોકરીની શોધમાં છું. ઓકે.
સાહેબ મારા નોકરીની સખત જરૂર છે અને તમારે ત્યાં માણસની પણ જરૂર છે, એટલા માટે હું અહીંયા નોકરી માટે આવ્યો છું. સાહેબ મારે અહીંયા શું કામ કરવાનું રહેશે? રજનીશભાઈ, તમારી સ્કિલ જોઈને મને એવું લાગે છે કે તમે ઘણું બધું કરી શકો છો. એકચ્યુઅલી અમારે અહીંયા છે ને કસ્ટમર મેનેજમેન્ટનું કામ કરવાનું રહેશે, પ્લસ સ્ટોર કીપરનું કામ કરવાનું રહેશે, ત્યાં દસ્તાવેજનું પણ કામ છે અને લોન મેનેજમેન્ટનું કામ કરવાનું રહેશે. શું તમે આ બધા કામ કરી શકશો? સાહેબ હું બધું કામ કરી લઈશ, તમે જે કહેશો એ. બસ મને ખાલી અહીંયા નોકરી રાખી. તો રજનીશભાઈ, જો તમે બધું જ કામ કરી શકતા હોય તો હું તમને 6 લાખનું પેકેજ આપું છું, એટલે કે દર મહિને 50,000 સેલરી કરી આપીશ. પ્લસ જો તમે સારું કામ કરશો તો હર વર્ષે હું તમને સારી એવી સેલરી પણ વધારી આપીશ. તો તમે નોકરી માટે તૈયાર હોય તો કાલથી તમે આવી જજો પ્લીઝ. વેલકમ. થેન્ક યુ સાહેબ. બોલો સાહેબ, શેના માટે આવવું પડ્યું તમારે? મકાન માટે આવ્યું, મારે મકાન લેવું એટલા માટે. તો સાહેબ અમારું એક મકાન બનીને તૈયાર છે, તો ચલો હું તમને મકાન બતાવી દઉં. તો સર આ અમારો સિમ્પલ હાઉસ છે. અને સારું છે. આ જે છે એ પૂજાનો રૂમ છે. અને આ તમને રસોડું મળી જશે. તો સર આ એક આ તમને બેડરૂમ મળશે. બરાબર. તો સાહેબ તમને કેવું લાગ્યું મકાન? મકાન સારું છે એકદમ, બાંધકામ બી સારું છે, કામકાજ બી સારું. બરાબર. તો શું આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ? પ્રોસેસમાં કેવી રીતે સર? પ્રોસેસમાં સાહેબ તમારે પહેલા બુકિંગ આપવાનું રહેશે. બરાબર. બુકિંગ આપી દો, એના પછી આપણે આગળ તમારી જે પણ પ્રોસેસ છે આપણે કરી દઈએ. તમારા ઘર નામે તમારા ઘરની પ્રોસેસ આપણે ચાલુ કરી. તો આજે જ કરી દઉં. હા, આજે જ કરી દઈએ. ચલો. એક વાત કહું, બોલો. રજનીશ તો દેખાતો નહીં હમણાં કઈ યાર. અરે વાત તો સાચી તમારી. શહેરમાં જાય પછી એનો એક ફોન નહીં આવ્યો મારા ઉપર. હમણાં પૈસાનો ઘમંડ આવી ગયો, થોડા ઊંચા થઈ ગયા ને એટલે ગાડી વાડી લાવી દીધી, નોકરી લાવી દીધી એટલે થોડો ઘમંડ આવે ને પૈસાનો. અમારે 1 વર્ષ જેવું થઈ ગયું, હજુ સુધી કોઈ ફોન બોન આયા નહીં. પહેલા તો મારા ઉપર બી ફોન આવતા હવે પેલા તો ગાટા ફરવા એટલે કોલ બોલ આવતો, હવે તો એ પણ નહીં આવતો. જોયું? આ મારી મહેનતનો કમાલ છે. મને કોઈ આપ્યું નહીં, હું કમાણો છું. જોયું? 20 લાખની ગાડી લીધી, ઘર બનાવ્યું, આ બધો કમાલ છે. પૈસાનો પાવર કોને કહેવાય? પૈસાનો પાવર આને કહેવાય કે પૈસાથી બધું જ તમે ખરીદી શકો. અને મને એનો ઘમંડ છે. રજની નહીં લાગતો લે. ઓલે એ જ લાગી એટલે ગાડી લઈને આયા ઈ. બોલે રે તો ફરતા આઈએ. જવું હો? લેડજો. લેડો. ગાડી સોડાઈ દીધી, આઈફોન લાવી દીધો. રજનીશ, એક મિનિટ ઓળખતો નહીં હવે. બસ જમી. તો ઘમંડ આવી ગયો ભાઈ. ઘમંડ આવી ગયો પૈસાનો. ભૂલી ગયો 12 મહિના કેમ આવે? ગાડી બાડી આ ગાડી બાડી લઈને આઈફોન લાવી દીધો. ભાઈ હવે અરે પૈસો વાળી થઈ ગયા. પેલા આપડા જોડે પૈસા માંગતી પાર્ટી હવે બોલાવતા હોય ને. કોઈ નહીં યાર. મારા યાર જૂના પેલા ગરીબ મિત્રો હતા ને બધા યાર. અરે હા યાર, પૈસા માંગવા આવ્યા છે યાર, બીજું તો શું હોય યાર. જોઈ ચાલ હવે અભિમાન આવી ગયો, હવે ઓળખતોય નહીં. ભૂલી ગયો આપણે. આવા ઘરે ક્યાં મો પૈસા નહીં ના જોડે એટલે આપણે હવે ગરીબ થઈ ગયા. ચાલો આપણે તોય આપણે જૂના દુખતા મળી જતા ખરા. હા ચલો થોડી વાર રહીને વાત કરું. બોલો બોલો. હા ઓળખો કે ભૂલી ગયા? યાર બોલો બોલો. કોણથી યાર? બસ કેવું ન તારા? 12 મહિનાથી ગાયબ થઈ ગયા હો. બસ આ પૈસા કમાવાની હશે ભાઈ હશે. એક લત લાગી ગઈ હતી, તો એ બસ એ પૈસા કમાઈએ છીએ. સારું સારું. જો ગાડી લાવ્યો.
અરે રોમધણી હોનાથી પ્રગતિ હોય. અરે રામો ધણી તો શું કરે, હું મારી મહેનત થી લાવ્યો છું. એવું છે? હા, ઘમંડ આવી ગયો લાગે રામા ધણીએ કશું નહીં આપ્યું મને. છે ભાઈ. આટલો ઘમંડ ના સારો. રજનીશ પૈસા યાદ છે તમને? એ દાડો યાદ છે? રામા ધણીએ તમને આપ્યું. એના લીધે જ જે થયું. બધું રોમાપીના લીધે જ છે. બધું યાદ હે કે ભૂલી ગયા પેલા વાળું? હા ના, આ બધું મારી મહેનત થી આવ્યું. નથી ને આ બધી રોમાપીની દયા. મને હવે કોઈની જરૂર નહીં, તમારી કોઈની જરૂર નહીં. લેડો ભાઈ તાન આપણે ત્યાં કહીએ. નહીં નહીં, હું મારું ધ્યાન રાખું. એ અક્ષય આપણો રજનીશ નહીં તો આઈડિયા ઓલે હા એ જ છે. વો 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 અચ્છા અઢવાણા પર રોડ ઉપર આવી રીતના ગાડી વાળો શું રજનીશભાઈ કેમ છે આજે ચાલતા ફરો છો? શું વાત કરું યાર. કેમ શું થયું? તમે તો ગાડીઓ બંગલા ને ગાડીઓ ફરવા વાળો માણસ આજે ચાલતો આજ હું એક લાચાર પડી ગયો તમારા બધાના હાથે. શું થયું? શું થયું? એવું તો તમારા જોડે યાર ગાડીઓ હતી, બંગલા હતા. એક સમય એવો હતો કે તમને અમે બોલાવતા બી નતા યાર. રોડ ઉપર હેરતા ઢોળા પગે. એનું કારણ શું વાત કરું, મને જેનો પાવર હતો ને એ પાવર બધું ઉતરી ગયો. એનું કારણ મારો પાવર જે હતો ને એ ખબર નહીં કઈ મારી ગાડી જતી રહી, મારું ઘર જપ્ત થઈ ગયું, મારા પગમાં ચપ્પલ પણ નહીં રહ્યા. એનું કારણ ખબર નહીં શું થયું, હું બહુ લાચાર પડી ગયો યાર, બહુ લાચાર પડી. ના ના ચિંતા મત કરો યાર. ચલો મારી ગાડીમાં બેસી દો. ચલો 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 પછી આગળ જઈને કરીએ. તમે ગાડીમાં બેસો. ચલો અને ચલો 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 ગાડી બેસી દો. એ બાબારી, શું થયું રજનીભાઈ? કેમ રડો? મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. પૈસાના પાવરે, પૈસાના ઘમંડે મને એટલો ઘમંડી બનાવી દીધો તો હું મારા આ ભાઈ જેવા મિત્રોને ભૂલી ગયો. મને જે પૈસા આપ્યા હતા, કે પાવર આપ્યો તો, જે ગાડી બંગલાને બધું આપ્યું હતું એ બાબારી આપ્યું. અને હું મારા ભાઈઓ જેવા ભાઈબંધોને ભૂલી ગયો. મારા ભાઈબંધોને, મારા ભાઈઓને મેં ગરીબ કીધા. મારી જોડે આયા, એ મારો પૈસો જોઈને, મારો પાવર જોઈને નતા આવ્યા, પણ મારી એક માનવતા જોઈને આવ્યા હતા. મેં એમને તુસ્કાર્યા. ખરેખર મારા ભાઈઓ મને ખૂબ માફ કરી દેજો કે મેં ના 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 એવું નહીં. એના ભાઈઓમાં એવું ના હોય. છે તમારા. ચિંતા મત કરો. વધો નહીં રજનીભાઈ, તમને જે આપ્યું હતું ને યાર રોમાપીરના લીધે તમને મળી હતું. વાત સાચી છે અક્ષયભાઈ, પણ મેં જે એને મને આપ્યું હતું એ સોનું આપ્યું હતું ને હું એ સોનાને પારખી ના શક્યો. એ મારી સૌથી મોટી ભૂલ હતી. બાવારી, મને માફ કરજો. અને મારા ભાઈઓ, તમે બધા પણ મને માફ કરજો. હવે કદી આવી ભૂલ નહીં કરું. હેડો રજનીભાઈ, હવે જેને બધું આલ્યું ને એ આમના પ્રતાપે થઈ ગયું. હવે જે ભૂલ થઈ એ હવે ના થાય, કારણ કે જે બધું હતું આ રામાપીરના પ્રતાપે મળ્યું. વાત સાચી છે. જ્યારે મારા પાસે કઈ નતું ત્યારે એણે મને નોકરી લગાવ્યા, ગાડી એને અપાઈ, બંગલો એને કરી આપ્યો, અને હું એને જ ભૂલી ગયો. બાબારી, મારી દરેક ભૂલચૂકને માફ કરજો. જય બાબારી. જય બાબાજી. જય બાબારી મિત્રો,
તો આ જે અમે વિડીયો બનાવ્યો હતો એ પૈસાનો ઘમંડ. તો મિત્રો એટલું કહેવા માંગીશ કે તમારા પાસે અઢળક રૂપિયો હોય, અઢળક સંપત્તિ હોય, પણ આવા મિત્રો જે ભાઈ સમાન છે એમને કદી ભૂલતા નહીં. અને બીજું કે આ બાબારી આપણને આપ્યું છે તો મિત્રો એની કદર કરજો. કોઈને નીચું દેખાડવાનું કામ ના કરતા. જે તમારાથી ઓછું કમાય છે એને કદી નીચું દેખાડવાનું કામ ક્યારેય ના કરતા. બને તો એને સપોર્ટ કરજો અને કોઈને ખરાબ લાગે એવું કાર્ય ક્યારેય ના કરતા અને સારું કર્મ કરજો. જય બાબારી. જય બાબારી. આ મોજ કોઈની મોહતાજ નથી. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે જીવે જીવ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમ યાગો